નમસ્કાર બાળ મિત્રો. રવિવાર સન્ડે, એન્જોય સન્ડે વિથ અ સ્ટોરી. એક નાનકડી વાર્તા બાળકો આપને ગમશે. આપને ગમે તો બીજાને શેર કરજો, શાળામાં કહેજો, તમારા માતા પિતા સાથે પણ શેર કરજો, મિત્રો સાથે શેર કરજો. નાનકડું એક ગામ, એની અંદર જગદીશભાઈ રહે, ખાધે પીધે સુખી, થોડી ઘણી ખેતી કરે એટલે એ આરામથી રહે, શાંત સ્વભાવ. એ જમાનામાં 10 ચોપડી ભણેલા, પણ પછી જરૂરિયાત હતી એટલે ખેતીમાં લાગી ગયા, એટલે ખેતી કરી. પણ એમનો દીકરો વિવેક ખૂબ ભણ્યો, કમ્પ્યુટર એન્જિનિયર થયો અને આજે બેંગ્લોરમાં સર્વિસ કરે, બહુ સારો પગાર. એની એક દીકરી શ્વેતા, 7 વર્ષની, ઘણી વાર કહે નાના આવો મારી આ રોકાવા, પણ આ ઓછા નીકળે, કામ વગર જગદીશભાઈ નીકળે નહીં. ઘણી વાર કહે. આ વખત તો એને જીદ જ કરી. 8મું વર્ષ બેસવાનું હતું, એનો બર્થડે હતો. નિત્યા કે નાના આવો, નાના નાની તમે આવો જ. એટલે આ લોકોએ પ્રોગ્રામ કર્યો અને ત્યાં ગયા. દરરોજ નિત્યાને તો મજા પડી ગઈ. દરરોજ નાના નાની વાર્તા કહે ને, એમાં નાના તો ખાસ. નાનાને વાર્તા કહેવાની સ્ટાઇલ સારી, એટલે બધું શીખવાડે. રવિવાર હતો, નિત્યા કે નાના હાલો કે હું તમને બેંગ્લોર બતાવું, હાલો મારી સાથે. નાની તો કે ઘરકામમાં છે, નહીં આવે, કીધું મેં એમને, પણ આપણે કહી જાય. નાના કે હાલ. તો થોડેક આગળ નીકળ્યા ચાલતા, પછી મને કહે હાલો નિત્યા કે આપણે ટેક્સી કરી લે. ટેક્સી તો કે નાના મોબાઈલથી મેળવી લેવાય, તમારામાં નથી? ઉબેર, ઓલા, એ અલગ હોય, રેપિડો, એ આપણે છે ને મોબાઈલમાં સેવ કરી લઈએ, એટલે આપણે ત્યારે કહીએ એટલે આવી જાય. 5 મિનિટ 10 મિનિટમાં આપણે ખબર પડી જાય બધી એના વિશે. રિક્ષા જોતી રિક્ષા આવે, ગાડી જોતી ગાડી આવે. એ મને તો એ ન આવડે, કે આવડી જાય. નાના એવું નથી, કાંઈ વાંધો. જો આ રિક્ષા આવી, આપણે તે બેસી જાય, પછી હું તમને વાત કરીશ. સાંજે ફરીને ઘરે આવ્યા ને એટલે નિત્યા કહે નાના તો આ મગજમાંથી કાઢી નાખો, પણ ન આવડે. અમે આવી વેકેશનમાં ત્યારે ઘરે, ત્યારે તમે મને મંત્રો શીખડાવો. મને હજી યાદ છે, આપણે જમતી વખતે બોલી છે ને, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહ આશ્રિતમ પ્રાણપાન સમાયુક્તમ પચ્યામન્ન ચતુર્વિધમ. મને એ નકર આવડે, હું તો એ ઇંગ્લિશ મીડિયમમાં ભણું. હું તમારી ત્યાંથી શીખી, હું દરરોજ એ બોલું. અમારા શાળામાં એ બધાને કહું કે 15મા અધ્યાયનો શ્લોક છે, જમતા પહેલાં બોલે. મને આવડી ગઈ, તમને ન આવડે. નાના કે બસ મને આ ન અપાય, એ કે જો તમને હું શીખવાડું. આ કે તું મારી ગુરુ, એ ગુરુ નહીં પણ ટ્રેનર, એકબીજા આગળ શીખાય. એમાં શું, જો પહેલાં તો આને આપણે છે ને ડાઉનલોડ કરી લેવાનું, પ્લે સ્ટોરમાં જોઈ અને ડાઉનલોડ કરાવી, પછી શીખડાય કે જો આવી રીતે આપણે રિક્ષા બોલાવી તો અહીંયા સર્ચ કરવાનું, ઓટો કેબ બોલાવી હોય તો અહીંયા સર્ચ કરવાનું, બધું આમ શીખડાવી દઈએ. બહુ સરસ. હવે કે આપણે છે ને કાલે જાય ને કે તમારે જ આમાંથી બોલાવવાની. તમે જોજો બધું આમાં આવી જશે, આપણે નજીક આવી જશે, નંબર આવી જશે. તો કે સરસ. પછી એમને બીજે દી બહાર ગયા તો એક બીજું શીખવાયું કે જ્યાં સામે એટીએમ છે ને નાના, હું એમાં પૈસા લ્યો. એ કે મને કહે છે કાર્ડથી આપણે લે પૈસા આવી જાય, પણ કે હું તો કાર્ડ વાપરતો નથી, મને બહુ ખ્યાલ નથી, મેં ઉપયોગ નથી. અમારા ગામડામાં તે હોય નહીં એટીએમ. ચાલો મારી હારે એટીએમ કાર્ડ નાખી 2000 રૂપિયા લીધા. એ બધી નાના એ જઈ કે હવે તમે કરો, 500 રૂપિયા બીજા કાઢે. જો કાંઈ ન હોય એમાં, પણ એક વસ્તુ નાના યાદ રાખવાની,
આપણો આમાં પિન નંબર આપણે નાખીને એ કોઈને કહેવાનો નહીં. હા, આપણો પિન નંબર એટલે નાના કહે આ એ વાંચ્યું છાપામાં કે સાયબર ઠગ હોય જામ લૂંટી દઈએ તમારું બધું. હવે તો ઓલું કહે છે ડિજિટલ એરેસ્ટ કરી લઈએ. હા કેવું કરે પણ આપણે જાગૃત રહીને તો ના મોબાઈલ ઘણો ઉપયોગી. જવાનું હોય પૈસા મોકલવાના હોય ને તો એ આમાંથી આવી જાય. પપ્પા તમને ઘણી વાર મોકલે, તમારે બેંકમાં મોકલી દે ને તો એ મોબાઈલથી મોકલી દે, બેંકમાં જવાની જરૂર નહીં. તો કે હવે હું હજી અઠવાડિયું જાઉં ને તારા આગળથી નિત્યા કેટલું મારે શીખવાનું. અને હું મારા ગામમાં જઈને કહીશ અમારી નિત્યા છે ને કેટલી હોશિયાર. અને અહીંયા 10 દિવસ રહ્યા જગદીશભાઈ, એ દરમિયાન 3-4 એપ્લિકેશન શીખી ગયા. એક તો ટેક્સી મંગાવવાનું, ઉબેર મંગાવવાનું, એટીએમમાં કાર્ડ અને પૈસા ટ્રાન્સફર કેવી રીતે કરવા એ ઘણી બધી વિગતો શીખાય. રિટર્ન થતા હતા ત્યારે એને સંતોષ થયો કે ખરેખર નવી પેઢી ઘણી હોશિયાર. આપણે આપણા સંસ્કારો, આપણી સંસ્કૃતિનું એમને કહીએ પણ એમના આગળથી પણ શીખીએ. જગદીશભાઈની જેમ આપણે પણ શીખતા રહી. નાના બાળકો છે એ વડીલો પાસેથી પણ એમના સમયનું જે જ્ઞાન છે, સંસ્કૃતિ છે, એની વાતોથી એમના પાસે પણ શીખતા રહે. બંને એકબીજાને શીખડાવે, બંને એકબીજાથી શીખે તો કેટલું બધું સરસ થઈ શકે. તમારી કોમેન્ટ્સ મોકલજો. મને એક સૂચન છે બાળ મિત્રો, અને એનો અમલ આપણે આવતા સન્ડેથી કરશું. ઘણા વર્ષો પહેલાં બધા નાના હતા મારા સંતાનો અને સાધુભાઈના શાળાના, તો એ બધાને ભેગા મળી વેકેશનમાં જ્યારે એમને વાર્તા કહેતો અલગ અલગ પ્રકાર. એક વખત એવી એક વાર્તા કીધી કે જે દરરોજ થોડી થોડી ચાલે, ક્રમશઃ. તો એમને ઇંતજાર કરી બીજે દિવસે હવે શું થયું, હવે શું થયું, હવે શું થયું. તો મને દીકરીનું સૂચન મળ્યું કે પપ્પા એ વાર્તા ફરીથી કરો. તો આવતા રવિવારથી આપણે એક નવો કદાચ આવું પ્રથમ વખત બન્યું હશે રિટર્નમાં કે યુટ્યુબના માધ્યમથી આવી રીતે બાળકો માટેની વાર્તાઓ. 7 ભોંયરાનો ભેદ વાર્તાનું નામ છે. 2, 3, 4 રવિવાર એ ચાલશે પણ તમારે એની ઇંતજાર રહેશે એનું હું તમને પ્રોમિસ આપું છું. તો આવતા રવિવાર ફરીથી મળશું એક લાંબી વાર્તા સાથે, 7 ભોંયરાનો ભેદ. એન્જોય કરો, આનંદ કરો, બીજા મિત્રોને પણ સેન્ડ કરજો. સબસ્ક્રાઈબ તો કર્યું જ હશે, ન કર્યું સબસ્ક્રાઈબ કરજો, ચેનલને લાઈક કરજો. ધન્યવાદ. મળીએ ફરીથી. આનંદ કરો. જય અરુણાચલ.